તો દ્વારકા જિલ્લામાં સાપે 2 લોકોને ડંખ માર્યા છે। ત્યારે ખંભાળિયામાં 8 દિવસમાં સાપ કરડવાના 10 જેટલા કેસ નોંધાયા છે। ત્યારે રાવલ ગામમાં બાળકીને સાપે ડંખ માર્યો હતો। ત્યારે ખંભાળિયામાં પણ 21 વર્ષની યુવતીને ડંખ માર્યો હતો। ત્યારે 2 અલગ અલગ બનાવમાં સાપે ડંખ મારતા આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સાપે ડંખ મારતા આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય, દ્વારકામાં સાપના ડંખ મારવાનો મામલો સામે આવ્યો છે, જેમાં સાપે 2 લોકોને ડંખ માર્યા છે। તો ખંભાળિયામાં 8 દિવસમાં સાપ કરડવાના 10 જેટલા કેસ નોંધાયા છે। તો ખંભાળિયાના રાવલ ગામમાં બાળકીને સાપે ડંખ માર્યો હતો। ત્યારે આ ઉપરાંત ખંભાળિયામાં એક 21 વર્ષની યુવતીને પણ સાપે ડંખ માર્યો હતો। ત્યારે 2 અલગ અલગ બનાવમાં સાપે ડંખ મારતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સાપના ડંખને કારણે યુવતી સહિત આ બાળકીને હોસ્પિટલ ખસેડાયા। ચોમાસાની સિઝન હોય, હાલ ઇમરજન્સીમાં સાપના કેસોના દર્દીનો ખૂબ વધારો છે। ઇમરજન્સીમાં રોજ સાપ કરડેલા દર્દી ખૂબ આવે છે। તો હાલ જ્યારે પણ કોઈ પણ દર્દીને સાપ કરડે ત્યારે તેને સૌપ્રથમ ગભરાયા વગર તરત જ નજીકના સગાને જાણ કરવી, 108ને જાણ કરી અને નજીકની સરકારી હોસ્પિટલ અથવા તો નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈ જવું અને વહેલામાં વહેલા એન્ટી સ્નેક વિનમની સારવાર લેવી અને ગભરાયા વગર તરત જ હોસ્પિટલે આવી જવું। અને આ સાપથી બચવા માટેના ઉપાયોમાં મેઇન તો કોઈ ઘાસવાળી જગ્યા કે જે હોય ત્યાં જવું નહીં। છેલ્લા 1 વીકમાં આશરે 10 કરતાં વધારે કેસ આવ્યા છે સાપ કરડવાના। અમારો પરિવાર ખેતી કામ કરે છે। મારી દીકરી ખેતીમાં કામ કરતી અને જનાવર અડી ગયું હતું, એટલે અમે કડેલા અહીંયા દવાખાને આવ્યા અને ડૉક્ટરે સારી એવી સારવાર આપી છે અને સારું થઈ ગયું છે અત્યારે। અને ડૉક્ટરે પણ ગભરાવા નથી કોઈને સલાહ આપેલી છે।